ખડોદરા પોલીસ મથકની હદમાં આવેલ આઝાદનગરમાં રહેતા શ્રમજીવી યુવાનનું ગત 30મીએ બપોરે તેના ઘરેથી મોટરસાયકલ પર બેસાડી જઈ અપહરણ કરી તેની હત્યા કરી યુપી ભાગી છૂટેલા આરોપીઓને પોલીસે અટકાયતમાં લીધા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે। ખડોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભટાર આઝાદનગરમાં રહેતા શ્રમજીવી પરિવારના રાજુ રાઠોડના પુત્ર મનોજને ગત તારીખ 30મીના તેનો મિત્ર આનંદ બપોરે 12 થી 12:30 કલાક દરમિયાન મોટરસાયકલ પર બેસાડી લઈ ગયો હતો, જે પછી મનોજ ઘરે પરત ન આવતા તેના માતા પિતાએ તેની શોધખોળ હાથ ધરી હતી અને રાત્રે 1 વાગે પુત્રના ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી। જોકે ત્યારબાદ ખડોદરા પોલીસ મથકના પીએસઆઈ અમીનને ભટારમાં જ રહેતા એક ભરવાડ મકાન માલિકે ફોન કરી તેમના ત્યાં રહેતો આનંદ રાત્રિના સમયે લોહીવાળા કપડા ધોતો હોવાનું જણાવતા પોલીસે ત્યાં જઈ તપાસ હાથ ધરી હતી અને તપાસ કરતા સ્થળ પરથી મનોજની લાશ મળી આવી હતી, જ્યારે હત્યા કરી મનોજ અને તેનો મિત્ર અન્ય કિશોર મિત્ર યુપી ભાગી છૂટ્યા હતા, જેઓને પીએસઆઈ અમીને સંપર્ક કરી બોલાવી તેઓની અટક કરી છે અને પ્રાથમિક પૂછપરછમાં નજીવા રૂપિયાની લેતી દેતીમાં મનોજની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસ સ્ટેશનમાં આજ રાત્રે 02 કલાકે દાખલ થયેલ 100 નંબરના ગુનો 363 મુજબનો દાખલ થતા અમોએ ગુમ થનાર મનોજ રાજુભાઈ રાઠોડની તપાસ હાથ ધરેલી। આ મનોજભાઈ રાઠોડનું એના 2 મિત્રો આઝાદનગરમાં રહેતા આનંદ અને બીજો એક ઇસમ, આ લોકો પરમ દિવસે 30 તારીખે બપોરે 12:30ના અરસામાં તેને મોટરસાયકલ ઉપર આનંદ લઈને ગયેલો। હવે એ ક્યાં લઈ ગયો એ બાબતે એના માતા પિતાએ ઘણી શોધખોળ કરેલી અને આખરે થાકીને 1 તારીખે મોડી રાત્રે પોલીસ સ્ટેશનમાં આવીને અપહરણની ફરિયાદ આપેલી કે ભાઈ આનંદ એને લઈ ગયો છે, પણ ક્યાં લઈ ગયો એ બાબતે કોઈ તપાસમાં જણાવેલું નહીં, એટલે પોલીસનો સંપર્ક કરેલો। આ આનંદ ત્યારબાદ આજરોજ સવારે ખટોદરાના અમીન સાહેબ પીએસઆઈ અમીન છે, તેઓને એવી હકીકત જાણવા મળેલી કે આનંદ જે મકાનમાં રહેતો તે મકાન માલિકે જાણ કરી કે આ આનંદે એના ગઈકાલે રાત્રે એટલે 1 તારીખે રાત્રે કંઈ લોહીવાળા કપડાં ધોવાની કોશિશ કરેલી, લોહીવાળા કપડાં સાથે ઘરે આવેલો, એટલે એને તાત્કાલિક પછી પોલીસનો સંપર્ક કર્યો। એ મકાન માલિક ભરવાડ છે કોઈ, હવે એને જાણ કરી એ આધારે પછી સ્થળ ઉપર જઈને તપાસ શરૂ કરી તો ત્યાં બોડી મળી આવેલી અને આ આરોપીઓ બંનેને પીએસઆઈ અમીને યુક્તિથી બોલાવી લીધા અને એમની પૂછપરછ કરેલી અને એને કબૂલ કર્યું કે મેં આને મારી નાખેલો છે અને આ રીતે પૈસા બાબતમાં નાનકડા રકમ બાબતમાં આ બંને વચ્ચે ઝઘડો થયેલો અને આ લોકોએ કાવતરું રચીને એને મારી નાખેલો છે। જે બાબતમાં 100 નંબરનો જે ગુનો અમે દાખલ કરેલો 363 મુજબ એમાં મર્ડરની કલમ ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીઓ હાલમાં અમારી તપાસ હેઠળ છે અને ટૂંક સમયમાં પોસ્ટમોર્ટમની વિધિ પૂર્ણ થાય એ પછી અમે ધરપકડ કરીશું, જેમાં એક આરોપી 18 વર્ષ આનંદ જે છે એ 18 વર્ષને 1 માસનો છે, જ્યારે બીજો માઇનોર નાનો છે 15-16 વર્ષનો। હાલ તો પોલીસે લાશનો કબજો લઈ આરોપીને અટક કરી છે અને અગાઉ અપહરણની ફરિયાદમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।